મહાશિવરાત્રિ મહોત્સવ નિમિત્તે માંડવીમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન। મહાશિવરાત્રિ મહોત્સવ નિમિત્તે શ્રી જ્ઞાનગિરી નિર્મળગિરીજી મઠ દ્વારા માંડવી શહેર ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે મઠના મહંત શ્રી બસંતગિરીજી ગુરુ નયનગિરીજીએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે મહાશિવરાત્રિના પવિત્ર પર્વે ભક્તોમાં આધ્યાત્મિક જાગૃતિ અને એકતા વધારવાના હેતુથી આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। મહંતશ્રીએ જણાવ્યું કે શોભાયાત્રામાં ભગવાન શિવની આકર્ષક ઝાંખીઓ, ભક્તિમય સંગીત, ઢોલ નગારા તથા ધાર્મિક ધ્વજ સાથે મોટી સંખ્યામાં ભક્તો જોડાશે। શહેરના મુખ્ય માર્ગોથી પસાર થતી આ શોભાયાત્રા દરમિયાન ભક્તો હર હર મહાદેવના જયઘોષ સાથે મહાદેવની આરાધના કરશે। આ પ્રસંગે મઠ દ્વારા વિશેષ પૂજા અર્ચના, રુદ્રાભિષેક અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। શોભાયાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે સ્વયંસેવકો તથા સ્થાનિક તંત્ર સાથે સંકલન કરવામાં આવ્યું હોવાનું મહંતશ્રીએ ઉમેર્યું હતું। માંડવીમાં શિવભક્તોમાં આ મહોત્સવને લઈને વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મઠ તરફથી સર્વે ભક્તોને મહાશિવરાત્રિ મહોત્સવમાં જોડાવા અને ધાર્મિક લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા। હર હર મહાદેવ। મારું નામ મહંત બસંતગીરી ગુરુ નયનગિરીજી શ્રી જ્ઞાનગિરીજી નિર્મળગિરીજી મઠના મહંત તરીકે હું ફરજ બજાવું છું। મહાશિવરાત્રિ મહાઉત્સવ 2026 માંડવીના સમસ્ત સનાતન હિન્દુ સમાજ તેમજ જ્ઞાનગિરીજી નિર્મળગિરીજી મઠ દ્વારા 15 વર્ષથી ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન થાય છે અને આ વર્ષે પણ ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન માંડવી શહેર મધ્યે થઈ રહ્યું છે, જેના આજ માંડવી શહેરમાં તમામ મુખ્ય માર્ગો પર ધજા, પતાકા, બેનરો તેથી સજ્જત કરવામાં આવ્યો છે। પ્રથમ તો હું માંડવીની જનતાને, સમસ્ત સનાતન હિન્દુ સમાજને, શિવ ભક્તોને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું કે 15 વર્ષથી શોભાયાત્રાનું આયોજન થાય છે અને આ 16મા વર્ષે પણ આયોજનને સફળ બનાવવા માટે કરી અને તમામ જ્ઞાતિ પ્રમુખો, સનાતનીઓ સારી રીતે આયોજન કામ કરે છે અને બધામાં જે પહેલા વર્ષે ઉત્સાહ હતો એનાથી પણ વિશેષ કે ભાઈ મહાશિવરાત્રિ શોભાયાત્રા માંડવીમાં જે થાય છે આયોજન, એ આયોજનને સફળ બનાવવા માટે કરી અને તમામ પ્રયાસો અને તમામ સનાતનીઓ સાથે જ રહે છે। કાર્યકર્તાઓ અને તમામ હિન્દુ ભાઈ બહેનો એ લોકોનો તો સાથ સહકાર સતત છે જ, પણ જે કાર્યકર્તાઓ છે એના ઉત્સાહને તો આપણે હું જેટલા પણ અભિનંદન પાઠવું એટલા ઓછા છે। કારણ કે આજે છેલ્લા 15 દિવસથી આ આયોજનને સફળ બનાવવા માટે જ્ઞાતિ પ્રમુખોની મિટિંગ તેમજ શહેરોમાં જે ધજા પતાકાઓ લગાવવામાં આવે છે, કાર્યકર્તાઓ દિવસ રાત જોયા વગર રાત્રે 3 વાગ્યા સુધી પણ આ કાર્યમાં જોડાયેલા છે। શોભાયાત્રામાં 12 થી 13 બધા ફ્લોટ્સ હશે, અલગ અલગ કૃતિઓ, જેમાં જ્ઞાતિ મંડળો, સંસ્થાઓ એમના દ્વારા અલગ અલગ બધો આયોજન છે અને ટોટલ 13 જેવા તો વાહનો છે જ અને પછી સમાજના જે બેનરો છે જ્ઞાતિ મંડળોના, એ પણ આ સાથે જોડાશે અને મહાશિવરાત્રિની પૂર્વ સંધ્યાએ એટલે કે આવતીકાલે 14 તારીખે માંડવી સમસ્ત સનાતન હિન્દુ સમાજ મહિલા મંડળ દ્વારા એક ભવ્ય મસાલા રેલીનું આયોજન પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ થઈ રહ્યું છે। તો આવતીકાલે સાંજે 6:30 વાગે મસાલા રેલીનું આયોજન થયેલ છે, જેની તમામ આયોજન માંડવી શહેરની સનાતન હિન્દુ સમાજની મહિલા મંડળો સંભાળે છે। ચાલો મહાદેવના આ મહાપર્વે સૌ એકત્રિત થઈ ધર્મ અને સંસ્કૃતિની ભવ્યતા સાથે ઉજવીએ મહાશિવરાત્રિનું પવન પર્વ। જ્ઞાનગિરીજી મઠ તથા સમસ્ત સનાતન હિન્દુ સમાજ આયોજિત મહાઉત્સવ 2026 માંડવીનો મહાઉત્સવ મહાપર્વ। પવિત્ર મહાશિવરાત્રિના પાવન દિવસે ભવ્ય શોભાયાત્રા તથા ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ આધ્યાત્મિક મહોત્સવમાં સર્વ શિવભક્તો માટે વિશેષ દર્શન, પૂજન અને ભક્તિભાવથી ઓતપ્રોત કાર્યક્રમો યોજાશે। રવિવારના તારીખ 15/2/2026 સમય સવારે 8:30 વાગે, સ્થળ શ્રી જ્ઞાનગિરીજી નિર્મળગિરીજી મઠ, આઝાદ ચોક, માંડવી, કચ્છ।
આ ભવ્ય શોભાયાત્રા માંડવી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે, જેમાં સંતો, મહંતો, ભક્તો અને ધાર્મિક મંડળો ભાગ લેશે. હર હર મહાદેવના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની રહેશે. તો ચાલો સૌ શિવભક્તો સાથે મળીને ઉજવણી મહાશિવરાત્રિ મહાપર્વ. નિમંત્રક શ્રી બંસત ગિરિજી ગુરુ નયન ગિરિજી દ્વારા સર્વ શિવભક્તોને આ પવિત્ર મહોત્સવમાં મિત્ર પરિવાર સાથે ઉપસ્થિત રહી ભક્તિનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ,
ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.